નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જિંદગીમાં જ્યારે તમને કોઈ પોતાનું જ દુઃખ આપે છે, દર્દ આપે છે, ત્યારે હંમેશા આવા વિચારો રાખવા જોઈએ. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જિંદગીની સફરમાં ક્યારેક આપણે એકલા પડી જતા હોઈએ છીએ અને આ જ સમય હોય છે જ્યારે આપણે પોતાને જ ઓળખીએ છીએ. નંબર 2, દર્દ ત્યારે ઘણું વધી જતું હોય છે જ્યારે પોતાનાઓ જ આપણને સમજી નથી શકતા. નંબર 3, કેટલીક યાદો એવી પણ હોય છે કે જે યાદોને યાદ કરવાથી ખૂબ જ દર્દ થતું હોય છે. નંબર 4, જ્યારે કોઈથી દિલથી લાગણી બંધાઈ ગઈ હોય અને બદલામાં દગો મળે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. નંબર 5, કેટલાક સંબંધો એટલા કમજોર હોય છે કે સમયની પહેલી આંધીમાં જ તેઓ વિખેરાઈ જાય છે. નંબર 6, જ્યારે પોતાના જ સમજી નથી શકતા તો દુનિયાથી શું ફરિયાદ કરવી. આ સંબંધો પણ અજીબ હોય છે. વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા. મુસીબતના સમયમાં મદદનો દેખાવ કરનાર લોકો હંમેશા તમારું નુકસાન જોઈને ખુશ થતા હોય છે. જેણે ઓછામાં પણ જીવતા શીખી લીધું ને સાહેબ, એને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં હોય. ઉમ્મીદ રાખવી એ ખોટી વસ્તુ નથી દોસ્તો, પરંતુ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે ખોટા લોકો ઉપર જ ઉમ્મીદ રાખતા હોઈએ છીએ. જે લોકો પોતાની જિંદગીમાં કંઈક સારું નથી કરી શકતા, એ લોકો બીજાની બુરાઈ કરીને હંમેશા ખુશ રહ્યા કરતા હોય છે. અસલી ભૂલ તો એ જ છે જે ભૂલમાંથી આપણે કંઈ પણ નથી શીખી શકતા. કેટલીક વાર ઘણા બધા ગુણો હોવા છતાં પણ ફક્ત એક કમી વિનાશનું કારણ બને છે. કેટલાક લોકો ચંપલની જેમ હોય છે, સાથે તો રહે છે પરંતુ પાછળથી કીચડ પણ ઉછાળતા હોય છે. આ કળિયુગ છે સાહેબ. કદર એની નથી થતી જે લોકો સાચે જ સંબંધો નિભાવે છે, પરંતુ કદર તો એની જ થાય છે જે લોકો ફક્ત દેખાવો કરે છે. ઘમંડ ભરી વાતો કરીને ક્યારેય પણ કોઈનું દિલ ના તોડવું જોઈએ, કારણ કે સમય ઘમંડને પણ તોડી નાખે છે અને વાતો કરવાને લાયક પણ નથી છોડતો.
એ યાદ રાખજો. જો તમે બીજાની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરી દેશો તો તમે જીવનમાં હંમેશા ખુશ રહેશો. એ ભૂલોની કોઈ માફી નથી હોતી. જ્યાં તમે જાણતા હોય કે શું સાચું છે અને શું ખોટું છે. ખૂબસૂરત હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈક માટે જરૂરી હોવું એ ખૂબ જ ખૂબસૂરત હોય છે. કોઈને પણ ફોર્સ ના કરો કે તમને એ લોકો યાદ કરે. કેટલાક દિવસો શાંત રહીને પછી જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. પોતાની ઝૂંપડીમાં રાજ કરવું એ બીજાના મહેલમાં ગુલામી કરવા કરતાં ઘણું બહેતર હોય છે. જો મિત્રો, યાદ રાખજો કે જીવનમાં જો તમારી પાસે એટલો બધો ટાઈમ હોય જૂની યાદોને યાદ કરવાનો, એની જગ્યાએ જો તમારા ભવિષ્યમાં એ સમયને લગાવો તો જરૂર તમારા જીવનમાં પ્રગતિ થશે અને તમે પ્રગતિની દિશામાં આગળ વધશો. તો તમારું ભવિષ્ય, તમારો પરિવાર અને તમારું જીવન પણ જરૂર સુધરી જશે. એટલા માટે પ્રગતિ કરો. આપણે એ વાતોને સમજીએ કે લોકો દુઃખી કેમ થાય છે. બે પ્રકારના લોકોને આપણું મન વારંવાર યાદ કરે છે. એક તો એ જેમનાથી તમને વધારે પડતો પ્રેમ થઈ જાય, અને બીજા એ જેમણે તમને ખૂબ જ દુઃખ આપ્યું હોય. જ્યારે કોઈ માણસને આપણે એટલો પ્રેમ કરવા લાગીએ છીએ કે બીજા જેટલા પણ લોકો આપણી જિંદગીમાં છે એમની કિંમત એ માણસની આગળ ઓછી થઈ જતી હોય છે. જો કોઈની કદર કરવી હોય તો જીવતા જીવ જ કરી લો, કારણ કે મર્યા પછી તો નફરત કરવાવાળા પણ રડી પડતા હોય છે. કોઈથી આશા રાખવી એ ખોટી વસ્તુ નથી, પરંતુ આપણે ભૂલ એ કરીએ છીએ કે આપણે ખોટા લોકો ઉપર આશા રાખતા હોઈએ છીએ. અમુક દુઃખો જીવનમાં એવા પણ આવતા હોય છે કે જે આપણો અવાજ પણ છીનવી લેતા હોય છે. ઉતાવળમાં ફેંસલો લેવાથી તો એ જ સારું છે કે તમે થોડાક રોકાઈ જાઓ અને ધીરજ રાખો. જે તમારું છે એ તમને છોડીને બીજે ક્યાંય નહીં જાય. સાચું કર્મ એ નથી જેનું પરિણામ હંમેશા સાચું હોય, પરંતુ સાચું કર્મ તો એ છે જેનો ઉદ્દેશ્ય ક્યારેય પણ ખોટો ના હોય. કંઈક બદલવું છે તો તમારો સ્વભાવ બદલો, કારણ કે લોકોને બદલવાથી હવે કંઈ પણ નહીં બદલાય. ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમ્મીદ ફક્ત પોતાનાથી રાખો, બીજા લોકોથી ક્યારેય ના રાખો. જ્યારે ખરાબ
સમય હોય તો પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે. પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા એ લોકો તમને મળવા માંગે છે. જે હંમેશા બદલવા માંગતા હોય તે હંમેશા બદલાઈ જ જાય છે, પછી તે માણસ હોય કે પછી સમય હોય. ભૂલ એ જીવનનું એક પાનું છે, પરંતુ સંબંધ એ એક આખું પુસ્તક છે. જરૂરત પડે ને જીવનમાં તો ભૂલનું એક પાનું ફાડી દેવું, પરંતુ એક પાના માટે આખું પુસ્તક ક્યારેય ના ખોઈ દેવું. કોઈ કેટલુંય પણ કડવું બોલે, પરંતુ પોતાને હંમેશા શાંત રાખો, કારણ કે તડકો કેટલોય પણ તેજ હોય તેમ છતાં તે સમુદ્રને નથી સુકાવી શકતો. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે, બીજાઓ પાસે તો ફક્ત એની સલાહ જ હોય છે. જો તમે સાચા છો તો કંઈ સાબિત કરવાની કોશિશ ના કરો, બસ સાચા બની રહો. સાબિતી ખુદ સમય આપશે. સમય અને ભાગ્ય ઉપર ક્યારેય પણ અભિમાન ના કરતા સાહેબ, કારણ કે બંને સમય અને ભાગ્ય પરિવર્તનશીલ છે. આ જમાનામાં આપણા સ્વભાવને સંજોગો સાથે સેટ કરવો ને એ જ આપણી સૌથી મોટી સફળતા છે. દિલ સાફ રાખો, કારણ કે હિસાબ કમાઈનો નહીં પરંતુ કર્મોનો થાય છે. કોઈ ખોટા રસ્તા પર ઝડપી ચાલવાથી તો સારું છે કે સાચા રસ્તા પર ધીમે ધીમે ચાલો. ઈમાનદારીની કમાણી માણસ ખાય છે અને બેઈમાનીની કમાણી એ માણસને ખાઈ જાય છે. જો કોઈ તમને એમની તકલીફ બતાવે તો ધીરજ અને શાંતિથી સાંભળો, કારણ કે તમે તો ફક્ત એ તકલીફને સાંભળી રહ્યા છો, પરંતુ એ વ્યક્તિ એને મહેસૂસ કરી રહ્યો છે. જૂઠ બોલીને પરોસો તોડવાથી તો એ જ સારું છે કે સાચું બોલીને સંબંધ તોડી દેવો, કેમ કે સંબંધ તો પાછો જોડી શકાય છે, પરંતુ પરોસો પાછો ક્યારેય નથી થઈ શકતો. દરેક દિવસે જીત નથી મળતી, પરંતુ દરેક દિવસે કરેલી મહેનત એ જીત તરફ જરૂર લઈ જાય છે. ભૂલ એનાથી થાય છે જે સારું કરવા માંગે છે, બાકી કંઈ નહીં કરવાવાળા તો ભૂલોને શોધ્યા જ કરે છે. આજના લોકોને દેખાવવાવાળી દુનિયા જ ગમે છે. સાહેબ, થોડું પણ સાચું કહી દઈએ તો લોકો મોઢા ફેરવી દે છે. જો તમને તમારા પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ પણ તાકાત તમને સફળ થતા નહીં રોકી શકે.
મળેલા સમયને જ સારો બનાવી લો, કારણ કે જો સારા સમયની રાહ જોશો તો આખી જિંદગી ઓછી પડશે. જો માણસ અત્યારે મારી સાથે શું થઈ રહ્યું છે એના બદલે અત્યારે હું શું કરી રહ્યો છું એના પર ધ્યાન આપે તો જિંદગી વધારે સારી બનાવી શકે છે. ઉત્તમ અવસરના ઇંતજારે કરોડો સપનાઓને બરબાદ કરી દીધા છે. પોતાની જાતને કોઈકને કોઈક કામમાં વ્યસ્ત રાખો, કારણ કે વ્યસ્ત માણસને દુઃખી થવાનો સમય નથી મળતો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.